ભાઈ કાલના એક દિવસમાં દુનિયાના સૌથી અમીર લોકોએ $108 બિલિયન નુકસાન ઉઠાવ્યું છે અને આનું કારણ ડીપસીક એઆઈ. ચાઇનાનું એક એવું એઆઈ ચેટબોટ જેના લીધે 27 જાન્યુઆરીના એક દિવસમાં યુએસએની એનવીડિયા કંપની જે એઆઈની ચિપ્સ બનાવે છે એને $600 બિલિયન નું નુકસાન થયું છે. આની વેલ્યુએશન કાલ સુધીમાં 3.5 ટ્રિલિયનની હતી, પરંતુ ચાઇનાના એક ડીપસીક એપે આને 2.9 ટ્રિલિયન સુધી નીચે લાવી દીધું. આજે આ ચેટબોટે અમેરિકામાં એપલના એપ સ્ટોરમાં ચેટ જીપીટીને પાછળ મૂકીને નંબર 1 ની રેટિંગ અચીવ કરી લીધી છે. જો કે આનું યુઝર ઇન્ટરફેસ અને કામ કરવાની રીત ચેટ જીપીટી જેવી જ છે, પરંતુ અહીંયા જે વાત આને એઆઈ ઇન્ડસ્ટ્રીમાં બીજા બધાથી અલગ કરે છે એ છે આ ડીપસીક એઆઈને બનાવવા માટેનો ખર્ચ. મતલબ કે જે ચેટ જીપીટીને બનાવવા માટે મિત્રો 2022માં $540 મિલિયન નો ખર્ચ થયો હતો, એની સામે આ ડીપસીકને બનાવવા માટે ખાલી $5 મિલિયન નો જ ખર્ચ થયો છે. એટલે કે 108 ગણો ઓછો ખર્ચ છે આ. અને આની પાછળના માસ્ટરમાઇન્ડ આના ફાઉન્ડર લિયાંગ વેનફિંગ છે. લિટરલી મિત્રો, લોકો આ માણસને પાગલ કહેતા હતા, આની હેરસ્ટાઇલ સેન્સનો મજાક ઉડાડતા હતા અને આમણે 2021માં ડીપસીકને એઝ અ સાઇડ પ્રોજેક્ટના રીતે જ શરૂ કર્યો હતો. પરંતુ તેમ છતાં આમનું બસ એક કામ જેના લીધે આજે આ ડીપસીક આટલું સસ્તામાં બની ગયું એ હતું કે આમણે 2021માં એનવીડિયાના ગ્રાફિક પ્રોસેસરને બહુ જ મોટી એમાઉન્ટમાં ખરીદવાનું ચાલુ કર્યું, કારણ કે ત્યારે આની ઉપર યુએસએ ચાઇનાને એક્સપોર્ટ કરવા માટે બેન નહોતો લગાડ્યો. અને આ જ એક ચાન્સનો લિયાંગે અહીંયા ફાયદો ઉઠાવ્યો અને જેના પરિણામે આજે આખી એઆઈ ઇન્ડસ્ટ્રીને હચમચાવી નાખી છે.